દેવગઢ બારિયા તાલુકાના ઝાભિયા પ્રાથમિક શાળા ખાતે મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ ઉજવાયો તેમજ મંત્રીના હસ્તે શાળાના નવીન 4 ખંડોના બાંધકામ અર્થે ખાતમુહૂર્ત પણ કરાયું। આજે 26/6/2024 બુધવારના રોજ સવારે 11 કલાકે મંત્રીની ઉપસ્થિતિમાં પ્રવેશ ઉત્સવ યોજાયો હતો। શાળામાં પ્રથમ પગલું પાડનાર બાળકોને બેગ, પુસ્તક, યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત ઝાભિયા પ્રાથમિક શાળાના નવીન 4 ખંડોના બાંધકામ અર્થે મંત્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે ખાતમુહૂર્ત પણ કરાયું હતું। શાળા મહોત્સવ બાદ જે મંત્રી દ્વારા એસએમસી અધ્યક્ષ સાથે સંવાદ કરીને શાળામાં જરૂરી તમામ સુવિધા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની નાનામાં નાની વિગતો મેળવી જરૂરી સૂચન કરી હતી। જોકે કહી શકાય કે અત્યારથી હવે 26, 27 અને 28 જૂન 2024 દરમિયાન બાલવાટિકાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। જે અંતર્ગત આજે દેવગઢ બારિયા તાલુકાના ઝાભિયા પ્રાથમિક શાળા ખાતે મંત્રી બચુભાઈ ખાબડ નું શરણાઈ અને ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રાર્થના ગીત સાથે કન્યા કેળવણી અને શાળાના પ્રવેશ ઉત્સવના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024 સુધીમાં વિકસિત ભારત બનાવવા સપનાને સાકાર કરવા તેમજ આવનાર પેઢીને ભવિષ્યને સુધારવા તેમજ શિક્ષણ સુધારવાની જરૂરિયાત છે। તેમ તમામ દીકરીઓને પણ ભણાવી ગણાવી આગળ વધાવી સમાજ માટે આગળ લાવે તેવો પ્રયત્ન કરવા માટે ભેગા મળીને સૌ લોકોને પણ અપીલ કરવામાં આવી હતી। જોકે કહી શકાય કે અત્યારે જે શાળામાં પ્રથમ ડગલી પાડનાર બાળકોને સ્કૂલ બેગ, પુસ્તક, યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટ વિતરણ કરી મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા નાનકડા ભૂલકાઓને શાળામાં પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો। શાળામાં પ્રથમ ક્રમાંક લાવનાર ધોરણ 3 થી 8ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત શાળા દરમિયાન શાળાની વિદ્યાર્થીની દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે મહત્ત્વ સમજાવી કાર્યક્રમમાં આવેલા તમામ ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સમજણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા સદસ્ય, સામાજિક કાર્યકર, સરપંચ, સીઆરસી, બીઆરસી, તલાટી, એસએમસી અધ્યક્ષ, ઝાભિયા પ્રાથમિક શાળાના પ્રથમ પગલાં પાડનાર નાના ભૂલકાઓ તેમજ શાળાના સ્ટાફગણ, વાલીઓ, આંગણવાડી બહેનો સહિત ગ્રામજનોની ઉપસ્થિત રહ્યા હતા। આમ દાહોદ જિલ્લામાં અનેક શાળામાં ત્રિદિવસીય શાળા પ્રવેશ મહોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય, મંત્રી સહિતના જે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।